મારું નામ છે જાદવ પૂજા અને તમે જોઈ રહ્યા છો કચ્છ પાવી નગર. ગાંધીધામ નગરપાલિકા વિકાસના નામે નિષ્ફળ ગઈ છે. ગુજરાત સરકાર દ્વારા રોડ બનાવવા માટે અને પાણી લાઇન ગટર લાઇનો નાખવા માટે ગ્રાન્ટ ફાળવવામાં આવેલ છે. વરસાદના કારણે અનેક વિસ્તારોમાં ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા. લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. લોકોના ઘરોમાં પાણીનો નિકાલ કરવા માટે નગરપાલિકા દ્વારા કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયેલા અને નિકાલ કરવા માટે ચીફ ઓફિસર ફોન દ્વારા જાણ કરી હતી અને પ્રમુખ કારોબારીના ચેરમેનને ઘરમાં ભરાયેલા પાણીના વિડીયો તેમજ મેસેજ કર્યા હતા, છતાં કોઈ ધ્યાન આપવામાં આવ્યું નથી. ઠેર ઠેર રોડ ઉપર મોટા મોટા ખાડાઓ પડી ગયા છે, જેના લીધે વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને પડી જવાના બનાવ બન્યા છે. નાની મોટી ઈજાઓ પણ થઈ રહી છે. અનેક જગ્યાએ વાહનો પણ ફસાઈ ગયા છે. આટલી મોટી બેદરકારી ગાંધીધામ નગરપાલિકામાં જોવા મળી રહી છે. હજુ પણ અનેક જગ્યાએ પાણીના ખાબોચિયા ભરાયેલા જોવા મળી રહ્યા છે. ઠેર ઠેર રોડ તૂટી ગયા છે અને કચરાના ઢગલો ઉકેળો જોવા મળી રહ્યો છે. વરસાદના કારણે ગંદકી ફેલાય તો રોગચાળો ફેલાય તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. ગાંધીધામ નગરપાલિકા દ્વારા સફાઈ ઝુંબેશ શરૂ કરાવી જોઈએ અને દવા છંટકાવવું જોઈએ. રોડ ઉપર પડેલા ખાડાઓનો તત્કાળ ધોરણે પુરાવા જોઈએ. અનેક વિસ્તારોમાં રોડ લાઇટ પણ બંધ જોવા મળી રહી છે. રોડ લાઇટ ચાલુ કરવામાં આવે અને ગાંધીધામ નગરપાલિકા દ્વારા વરસાદી નાલા સફાઈ પાછળ લાખો રૂપિયા ચૂકવવામાં આવે છે, છતાં વરસાદી પાણીનો નિકાલ થયો નથી, જેના લીધે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. સરકાર તરફથી વિકાસ કામ માટે મળતી ગ્રાન્ટ ક્યાં વપરાય છે તેમની હકીકત તપાસી થવી જોઈએ અને લોકોને માંગ ઉઠી છે. ગાંધીધામ નગરપાલિકા વિકાસ કામોમાં નિષ્ફળ ગઈ છે.